તો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 2 દીકરીઓના મોત નીપજ્યા। 3 વર્ષની 2 દીકરીઓના સ્વિમિંગ પુલમાં ડૂબતા મોત નીપજ્યા। રૈયા ગામ નજીક શિલ્પન ઓનેક્સનો બનાવ। નેપાળી પરિવારની 2 દીકરીઓના ડૂબી જતા મોત નીપજ્યા। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જ્યારે આ દીકરીઓ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરી રહી હતી ત્યારે કોઈ વડીલ કે કોચ ત્યાં હાજર હતો કે નહીં? કયા સંજોગોમાં મોત થયા? પ્રીતિ, ગઈકાલ રાતની આ ઘટના છે। 10 વાગ્યા સમયે આ ઘટના જે છે તે બની છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન આ કિસ્સો જે છે તે સામે આવ્યો છે, કારણ કે નેપાળી પરિવારની 2 જેટલી દીકરીઓ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થયા છે। માતા પિતા જ્યારે ઘરની અંદર હતા ત્યારે બાળકીઓ સ્વિમિંગ પુલ પાસે રમતી હતી અને અચાનક જ તેઓ સ્વિમિંગ પુલમાં પડી જતા એક બાદ એક બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટના જે છે તે રૈયા ગામ નજીક આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે। પ્રકૃતિ ગોકલચાંદ અને મેનુકા પ્રકાશસિંહ નામની બાળકીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે। બંને બાળકીઓ 3 વર્ષની હોવાનું પણ સામે આવ્યું છે। થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું। આભાર તમામ વિગતો માટે મયુર।